હેલો વિદ્યાર્થી મિત્રો, FIBSC ના આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે RCDC પરિપથમાં ચાર્જિંગ પ્રવાહ અને જે ઘટતા પ્રવાહનું આપણે સમીકરણ જોયું, ત્યારબાદ એના ઘટતા વીજભારનું સમીકરણ આપણે જોયું છે, એટલે કે કેપેસિટરનું વિદ્યુત ભારણ આપણે જોયું હતું, જેના અવરોધ વડે આપણે થતું. અહીંયા આગળ આપણે RCDC પરિપથની અંદર જ આપણી પાસે એક એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલને આપણે પહેલા એક વખત એની રકમ વાંચી લઈએ, ત્યારબાદ આપણે એને સમજીએ. બરાબર? તો એક વિદ્યુત ભાર રહિત કેપેસિટરને, યાદ રાખજો, એક વિદ્યુત ભાર રહિત કેપેસિટરને અવરોધ મારફતે 20 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો સાબિત કરો કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય છે. તે દરમિયાનમાં અવરોધમાં ઉષ્મા રૂપે વિખેરાતી ઊર્જા એ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા બરાબર થાય છે. એટલે હવે આપણે સર્કિટની અંદર એક કેપેસિટર લેવાનો છે અને એક અવરોધ લેવાનો છે. આ પ્રમાણે છે. એક કેપેસિટર છે અને એક અવરોધ લીધો છે. અને આપણે બેટરી વડે આપણે જોડી દઈએ. તો કહેવા એવું માંગે છે 20 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય છે. કેપેસિટર ચાર્જ થઈ ગયું, ચાલુ છે, કન્ટિન્યુ ચાર્જિંગ થવાનું, ચાર્જ કન્ટિન્યુ છે. તે દરમિયાનમાં અવરોધમાં ઉષ્મા રૂપે વિખેરાતી ઊર્જા. એટલે હવે અહીંયા આગળ શું થાય? ધારો કે અહીંયાથી હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ તરફ કરંટ પસાર થશે. બરાબર? તો અહીંયા આગળ થશે શું કે અહીંયા આગળ ધારો કે 9 વોલ્ટ હોય. બરાબર? ધારો કે અહીંયા આગળ વિખેરાતી ઊર્જા ધારો કે અહીંયા આગળ 3 વોલ્ટ હોય અને અહીંયા આગળ છે તમારે 2 વોલ્ટ જેટલી ઊર્જા. તો અહીંયા ટોટલ વોલ્ટેજ કેટલા છે? 5 વોલ્ટેજ છે. 5 વોલ્ટ જેટલી ઊર્જાનો વ્યય થયો. એવું જ કહેવાય ને? તો અહીંયા આગળ આપણે વોલ્ટેજ પહેલા કેટલો હતો? 9 વોલ્ટેજ. એટલે 9 - 5 એટલે 4 વોલ્ટેજ જે વધ્યા એ પાછા બેક મળી જાય છે બેટરીને. તો અહીંયા આગળ કહેવાય એવું માંગે છે કે અહીંયા જેટલી ઊર્જા મળી, કેપેસિટરમાં જેટલી ઊર્જા મળી, એટલી ઊર્જા ઉષ્મા અવરોધની અંદર જેટલી ઊર્જા I2R સ્વરૂપે જે ઊર્જા આપણે દૂર થઈ, P I2R, તો આટલી જ ઊર્જા અહીંયા કેપેસિટરમાંથી પણ મુક્ત થઈ એટલી હશે, સંગ્રહાયેલી હશે જેટલી ઊર્જા, એટલી જ આના જેટલી હશે, એવું કહેવા માંગે છે. તો અહીંયા આગળ આપણે હવે થિયરીને આપણે સાઈડમાં મૂકી, આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. આપણે હવે આપણે ચાર્જિંગ પ્રવાહ અહીંયા આગળ ઊર્જા લાવવા માટે આપણી પાસે એક ઇક્વેશન છે, P = I2R. આપણી પાસે આ ઇક્વેશન છે, P = I2R. પણ અહીંયા આગળ આપણે પ્રવાહ લાવવો પડશે. આપણી પાસે કેપેસિટરની જો વાત થાય તો આપણી પાસે ઇક્વેશન કેવું છે? તો Q = C સિગ્મા 1 - e - t/RC. આવું એક ઇક્વેશન છે આપણી પાસે. તો આનું શું કરવું પડશે? વિકલન કરવું પડશે. તો સમીકરણ લખો, સમીકરણ 1 નું વિકલન કરતા જો વિકલન કરો તો તમને સમયની સાપેક્ષે વિકલન કરો તો dq/dt થાય. તો dq/dt બરાબર તમારે શું મળે? પ્રવાહ મળે. તો dq/dt C સિગ્મા આ તો 0 થઈ જશે. શું આવશે? માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 1/RC આવશે ઇન્ટુ e t/RC. આવું આનું વિકલન થશે. સમીકરણમાં તમે જુઓ કેપેસિટર ઉડી જશે. તો અહીંયા તમને મળ્યું I = સિગ્મા બાય r e t/RC. આવું ઇક્વેશન તમને મળે. હવે જો આ ઇક્વેશન મળે છે તો આપણે અવરોધમાંથી વિખેરણ પામતી
અવરોધમાંથી વિખેરણ પામતી ઉષ્મા ઊર્જા કેટલી છે? I2R × dt કોઈ t સમયની અંદર વિખેરણ પામતી ઊર્જા આપણે લઈએ. તો અહીંયા આગળ આપણે આ ઇક્વેશનને આપણે અહીંયા આ ઇક્વેશન આપણે લઈએ હવે પાવર કે ઉષ્મા ઊર્જા સ્વરૂપે કેટલી કેપેસિટરની અંદર જાય છે. તો કેપેસિટરમાં ઉષ્મા ઊર્જા સ્વરૂપે અવરોધમાં વિખેરણ પામતી ઊર્જા P = I2R એટલે કે અહીંયા આગળ તમે આવું લખી શકો dW/dt P = એકમ સમયમાં થયેલું કાર્ય I2R એટલે કે dW = I2R × dt. આવું તમે ઇક્વેશન બનાવી શકો. આ ઇક્વેશન નંબર આપણે આપીએ 2. હવે આવું ઇક્વેશન મળે છે તો આપણે એવું વિચાર કરી શકીએ આપણે લિમિટ લેવી હોય તો લિમિટ કઈ રીતે લઈ શકો કે t = 0 સમયથી t = ઇન્ફિનિટી સમય તમે લઈ શકો કે સર્કિટની અંદર તમે t = 0 સમયથી શરૂઆત કરી હતી. કોઈ ટાઈમે કેપેસિટર ચાર્જ થયું હશે અને જેટલો ચાર્જ થયો હશે એટલી અવરોધમાંથી કેટલી ઉષ્મા ઊર્જા વિખેરણ પામી છે એ બધી વસ્તુ આપણે ચેક કરી શકીએ. તો અહીંયા આગળ આપણે થોડી જગ્યા બનાવીએ. તો અહીંયા આગળ આ જે ઇક્વેશન છે એનું સંકલન સમીકરણ આનું સંકલન કરો તો સંકલનમાં dw સંકલનમાં 0 to infinity I2R × dt. હવે ટાઈમ t = 0 છે અને અહીંયા t = ઇન્ફિનિટી. આ તો સંકલન અને વિકલન શું થશે? કેન્સલ થઈ જશે. એટલે કે અહીંયા આગળ તમારે લિમિટ તમને છે t = 0 to t = ઇન્ફિનિટી. તો અહીંયા આગળ આપણે ઇક્વેશનની અંદર 0 to ઇન્ફિનિટી. હવે I ની વેલ્યુ આગળ શું મળી? તો I ની વેલ્યુ તમને આવી મળી સિગ્મા બાય r e⁻t/RC નો સ્ક્વેર. I ની વેલ્યુ શું હતી? આવી હતી * r * dt. હવે આનું તમારે શું કરવું પડશે? જે અચળ વેલ્યુ છે આપણે બહાર કાઢવી. તો અચળ વેલ્યુ કેટલી બહાર નીકળશે? સિગ્મા સ્ક્વેર r સ્ક્વેર કારણ કે સ્ક્વેર છે 0 to infinity e સ્ક્વેર આવશે તો -2t/RC into r જે તમારા હતા એક r ઉડાડી દઈએ આપણે. એક r અહીંયાથી આ એક r ઉડી જશે આમાંથી એટલે કે અહીંયા આપણે r જ લઈએ બહાર. r રાખો into dt. બરાબર. હવે અહીંયા થોડી જગ્યા બનાવીએ. તો આનું સંકલન કરવું પડશે. સંકલનની અંદર નિયમ છે કે જો e⁻x નું તો e⁻x જ થશે પણ વધારાની વેલ્યુ કેટલી છે? 2-2/RC. કેટલા છે? -2/RC. આનું શું થશે? ફરીથી થશે d/dt ના સ્વરૂપમાં. તો સંકલન થશે વિકલન થશે આનું. તો આનું જે વિકલન જે વધારાનું સ્વરૂપ છે dt વાળું તો આ t વાળું પદ રહેશે અને -2/RC આવું રહેશે અને dt/dt શું થઈ જશે? બંધ થઈ જશે. એટલે તમને વેલ્યુ -2/RC તમને વેલ્યુ મળશે. એ વેલ્યુ ક્યાં લેવાની? આપણે સંકલનમાં ભાગાકારમાં લેવાની. જો વિકલનમાં હોય તો તમારે ગુણાકારમાં લેવી પડે. તો અહીંયા આગળ તમારે વધારાની વેલ્યુ કેટલી આવે છે? તો σ² તમને જે વેલ્યુ મળે છે e⁻²
2t/RC તો આપણે એમને જ લખી દીધા. ત્યારબાદ આપણે વધારાની જે વેલ્યુ મળી એ શું કરવાની હતી? ભાગાકારમાં લેવાની, એટલે 1/-2/RC આપણે લઈ લીધા. બરાબર. આની લિમિટ છે તો લિમિટ મૂકવી પડશે 0 to infinity is equal to sigma square r અહીંયા થશે માઈનસ RC/2 into e raised to 2t/RC 0 to infinity લિમિટ થઈ ગઈ. હવે અહીંયા આગળ આપણે જોઈએ r આ ઉડી જશે, આપણે પહેલેથી જ કાઢી દીધા. માઈનસ પ્લસમાં કોઈ ભૂલ થાય છે, માઈનસ સિગ્મા બાય r હવે આપણે ના લેતા અને આપણે બહાર લઈ દઈશું તો આપણે માઈનસ વાળો આ જે પદ છે ને આપણે બહાર જ લાવી દઈએ. આપણે અહીંયા પાસે શું માઈનસ RC સિગ્મા સ્ક્વેર અપોન 2r થશે, એટલે કે r ઉડી જશે તો માઈનસ e સિગ્મા સ્ક્વેર અપોન 2. અહીંયા આગળ e રેઝ ટુ માઈનસ પહેલા ઇન્ફિનિટી મૂકીએ 1RC માઈનસ e રેઝ ટુ માઈનસ 0 મૂકીએ અને RC મૂકીએ. બરાબર. પહેલા ઇન્ફિનિટી મૂકી પછી 0 મૂક્યા. હવે c સિગ્મા સ્ક્વેર e રેઝ ટુ ઇન્ફિનિટી 0 વેલ્યુ થશે, આ થશે 1 થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે હાફ સી સિગ્મા સ્ક્વેર. આપણને આટલું કાર્ય થશે, 1/2 સી સિગ્મા સ્ક્વેર જેટલું તમારે અવરોધમાંથી વિકિરણ પામતી ઉષ્મા ઉર્જા બરાબર થાય તો આટલું કાર્ય થવું જોઈએ તો એની ઉષ્મા ઉર્જા બરાબર થશે. બરાબર. હવે કેપેસિટરની અંદર ડિસ્ચાર્જ કેપેસિટરની અંદર ડિસ્ચાર્જ પ્રવાહનું આપણે સમીકરણ લાવવાનું છે. તો ડિસ્ચાર્જ કેપેસિટરની જે વેલ્યુ છે Q = Q0 P/RC જેટલી વેલ્યુ છે. બરાબર. હવે આના માટે તમારે જો પ્રવાહનું સમીકરણ લાવવું હોય તો સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. તો સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરો dq/dt Q0 બહાર આવી જશે, આનું થશે d/dt e raised to -t/RC. હવે આ થઈ ગયું I. Q0 = C સિગ્મા લઈએ છીએ આપણે, અને આનું થશે e raised to -t/RC, અને આપણે વાત કરી હતી -1/RC આપણે બહાર નીકળશે. તો અહીંયા આગળ આપણે જોઈએ SCC ઉડી જશે, માઈનસ સિગ્મા અપોન r t/RC ડિસ્ચાર્જ પ્રવાહ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ વેલ્યુ માઈનસ મળે છે. એ સાઈન એવી બતાવે છે કે આના અંદર તમારે ડિસ્ચાર્જ પ્રવાહ ઘટાડો બતાવે છે,
એટલા માટે અહીંયા વેલ્યુ માઈનસ આવે છે. આ કેપેસિટરની વાત છે, બરાબર. હવે આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈએ. હવે જુઓ અહીંયા આગળ પ્રશ્ન શું છે સમજજો કે Q0/√2 જેટલો વિદ્યુતભાર કેપેસિટર પર જમા થવા માટે કેટલા કેપેસિટીવ સમય અચળાંક જેટલો સમય લાગે છે. હવે લેમ્બડા કેપેસિટીવ સમય એટલે લેમ્બડા RC વેલ્યુ, બરાબર છે. લેમ્બડા RC. હવે અહીંયા આગળ જોઈએ આપણે કે આપણે ચાર્જિંગ થવા માટેનું સૂત્ર શું છે? તો Q Q0 1 - e - t/RC. આ તો આપણે જાણીએ જ છીએ. Q જેટલો વિદ્યુતભાર કેપેસિટર પર જમા થવા માટે એટલે Q0/√2 એટલે Q ની વેલ્યુ કેટલી છે? Q ની વેલ્યુ છે Q0/√2 જેટલી વેલ્યુ છે. આપણે ડાયરેક્ટ જ લઈ લઈએ છીએ Q0 1 - e - t/RC. અહીંયા આગળ જુઓ આપણે ટાઈમ શોધવાનો છે એટલે કે આપણે Q0 ઉડાડી દીધા. અહીંયા આગળ વેલ્યુ મળે છે 1/√2 1 માઈનસ આપણે વર્ગમૂળ લખતા જ નથી e - t/RC. હવે આ e ને પેલી બાજુ લઈ જાઓ e - t/RC 1 માઈનસ 1/√2 એટલે e - t/RC √2 -1/√2. હવે e વાળું પદ દૂર કરશો તો સામેનું પદ ln માં જશે, બરાબર છે, એટલે માઈનસ માં જશે. તો અહીંયા આગળ થશે તો કહેવાય 1/t/RC કારણ કે માઈનસ છે એટલે 2 - 1/√2. હવે આ પદો આપણે ઉલટાઈ દઈએ t/RC √2 માઈનસ e નું પદ તમે દૂર કરો તો સામેનું પદ ln માં જશે એટલે કે ln √2 માઈનસ 1 આટલી વેલ્યુ થશે. હવે જગ્યા બનાવીએ આપણે e નું પદ તમે કરતા બનાવો એટલે કે RC ln √2 એટલે કે √2 માઈનસ 1. √2 ની કિંમત જે હોય લગભગ 1.41 સમથિંગ છે તો તમે એ વેલ્યુ ln માં તમે શોધી અને તમે અહીંયા આગળ t ની વેલ્યુ તમે નક્કી કરી શકો. સમથિંગ કંઈક 1.2 લેમ્બડા જેટલી આવે છે, 1.2 RC વેલ્યુ આવે છે. એટલે કે આની જે વેલ્યુ છે ln √2 માઈનસ 1 એની વેલ્યુ છે 1.2 આવે છે. એટલે કે RC આટલા મળે છે તો t બરાબર 1.2 લેમ્બડા પણ કહેવાય છે. તો કેટલા કેપેસિટી સમય અચળાંક જેટલો સમય લાગે છે? તો કેટલો લાગે છે? 1.2 લેમ્બડા જેટલો લાગે છે, બરાબર. તો આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. દેખો હવે થોડો આપણે MCQ લઈ લઈએ. તો MCQ ની અંદર પહેલા નંબરનો MCQ કહે છે કે RC-DC પરિપથમાં નીચેનામાંથી કયો આલેખ ડિસ્ચાર્જ પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ બતાવે છે? તો તમે ડિસ્ચાર્જ પ્રવાહ માટેનો તો તમે આલેખ દોરી લે. આપણે અહીંયા આગળ સમય હશે, આ ટાઈમ અહીંયા હશે અને અહીંયા આગળ પ્રવાહ હશે. તો મહત્તમ પ્રવાહ જ્યારે
અહીંયા આગળ લાગુ પડી ગયો હશે બેટરીમાંથી, તો એ કેપેસિટરમાંથી જ્યારે પ્રવાહ ઘટવાની શરૂઆત કરે ત્યારે મહત્તમ પ્રવાહમાંથી ઘટવાની શરૂઆત થશે ત્યારે બુકની અંદર જે પ્રમાણે આન્સર આપેલો હશે એ આવો થશે. બરાબર. ત્યારબાદ પહેલા નંબરનો આન્સર તમારે આ રીતે આવશે. પછી કે છે બીજા નંબરમાં કે કેપેસિટરના ચાર્જિંગ દરમિયાન આરસીડીસી પરિપથમાં કેપેસિટર જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે ત્યારે પરિપથમાં પ્રવાહ કેટલો હોય. હવે કેપેસિટરની આપણે વાત કરીએ, ધારો કે અહીંયા આગળ આપણી પાસે કોઈ બેટરી છે, આને આ આપણો કેપેસિટર છે. હવે બેટરી દ્વારા કેપેસિટરને ચાર્જિંગ ધારો કે Q0 જેટલો એનો મહત્તમ વિસ્તાર છે C સિગ્મા જેટલો. મેં આગળ તમને એક ડોલનું ઉદાહરણ આપ્યું હતું. ધારો કે આ કોઈ ડોલ છે, અહીંયા આપણે નળ ચાલુ કરીએ છીએ, પાણી પડે છે, તો ડોલ ક્યાં સુધી એ ભરાશે કે ધારો કે એની કેપેસિટી છે 5 લીટર, તો 5 લીટર ભરાઈ ગયા પછી શું થશે? તો વધારાનું પાણી તો બહાર જ નીકળી જવાનું છે. એની કેપેસિટી 5 છે. તો અહીંયા આગળ આપણે કાં તો એની વેલ્યુ ફિક્સ છે, એટલે કે આપણે ફિક્સ વેલ્યુને આપણે અચળ કહીએ છીએ, કોન્સ્ટન્ટ કહીએ છીએ. તો ફિઝિક્સની ભાષામાં તો તમે અચળ કહી શકો અને એની વેલ્યુ 0 કહી શકો. જેમ કે ન્યૂટન સેકન્ડનો કે ન્યૂટન ફર્સ્ટનો તમે જોઈ લો કે પદાર્થ જો ગતિમાં હોય તો ગતિમાં રહેશે અને જો સ્થિર હશે તો સ્થિર રહેશે. આપણે એની વેલ્યુ અચળ લઈ શકીએ કાં તો એની વેલ્યુ 0 લઈ શકીએ. એ પ્રમાણે અહીંયા આગળ હવે વધારાનો જે ચાર્જ આવશે એ કેવો હશે? I પ્રવાહ કેવો થઈ ગયો? હવે 0. જો તમને કોન્સ્ટન્ટ આપેલું હોય તો તમે કોન્સ્ટન્ટ પણ તમે લઈ શકો છો. પછી કે છે ત્રીજા નંબરમાં કે આરસીડીસી પરિપથમાં ચાર્જિંગ દરમિયાન પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ. તો તમે ચાર્જિંગ દરમિયાન તો તમે જાણી જ શકો છો, એ તમને મળી જશે, કારણ કે એમાં કંઈ બતાવવાની જરૂર નથી. ચોથા નંબરમાં જુઓ કે આરસીડીસી પરિપથમાં થોડી જગ્યા બનાવી દઈએ આપણે, લખતા ફાવે. આરસીડીસી પરિપથમાં મહત્તમ વીજભારનું મૂલ્ય કેટલું છે? તો તમે જાણો છો આમાં કોઈ અમુક આન્સર આપવાની જરૂર જ નથી. ચોથા નંબરમાં તો Q0 એ આપણો મહત્તમ વીજભાર છે. જાણો છો તમે, તો એની વેલ્યુ આપણે કઈ ફિક્સ કરી દીધી? તો Q0 C સિગ્મા. હું વારંવાર બોલતો હોઈશ. પછી પાંચમા નંબરમાં કહે છે કે એક ડીસી આરસી પરિપથમાં કેપેસિટર પર જમા થતો મહત્તમ વીજભાર જો Q0 છે તો બેટરી દ્વારા કેટલી ઊર્જા વપરાઈ હશે અને બેટરીનું EMF સિગ્મા છે. તો હવે જુઓ આપણે અહીંયા આગળ એક ઉદાહરણ સ્વરૂપે આપણે સમજવું પડશે કે તમને આન્સર આપેલો છે આ પ્રકારે. આન્સર આપેલો છે Q0 સિગ્મા. સિગ્મા જેટલો આન્સર આપેલો. હવે આપણે જાણીએ છીએ કે બેટરી ની અંદર ધારો કે અહીંયા કેપેસિટર લીધું, બેટરી છે. બેટરીની તમને આગળ વાત કરી કે 9 વોલ્ટેજ જેટલું હોય અને અહીંયા આગળ 3 વોલ્ટેજ જેટલું હોય. તો અહીંયાથી તમારે 3 વોલ્ટેજ જેટલું હોય તો અહીંયા આપણે શું કરવાનું? 6 વોલ્ટ. હવે પાછું બેક આવે તો બેટરી શું કરશે કે એના અંદર જેટલી ઊર્જા છે એટલી ત્યાં આગળ વ્યય થવાનો છે. તો આપણે વ્યય પામતી ઊર્જા આપણે કેપેસિટરમાં શોધી કેટલી છે? હાફ C સિગ્મા સ્ક્વેર. જો હાફ C સિગ્મા સ્ક્વેર જેટલી ઊર્જા વપરાઈ જતી હોય તો રિટર્ન કેટલી આવશે? હાફ C સિગ્મા સ્ક્વેર પાછી આવવાની. તો ટોટલ કેટલી થઈ? તો C સિગ્મા સ્ક્વેર
ટોટલ ઊર્જા કેટલી છે c સિગ્મા સ્ક્વેર. તો અહીંયા આગળ સિગ્મા ને આપણે બે વખત આપણે ડોટમાં બતાવી દીધા અને અહીંયા આગળ c સિગ્મા ની જગ્યાએ આપણે તમે q0 લઈ શકો. q0 સિગ્મા તમે બતાવી શકો કે બેટરી દ્વારા વિદ્યુત ઊર્જા કેટલી વપરાઈ હશે એ તમે જાણી શકો. છઠ્ઠા નંબરમાં ઉપરનો જે આ પ્રશ્ન છે એના અંદર કેપેસિટરની કેટલી ઊર્જા મળી હશે તમે જોઈ શકો છો. કેપેસિટરને હાફ c સિગ્મા સ્ક્વેર જેટલી ઊર્જા મળી શકે. પછી ઉપરનો આ જે પ્રશ્ન છે એના અંદર બાકીની ઊર્જા જો અવરોધમાંથી વિખેરણ થાય છે તો અવરોધમાંથી વિખેરણ પામતી ઊર્જા કેટલી? તો અવરોધમાંથી વિખેરણ પામતી ઊર્જા આટલી છે. જો કદાચ બે મળતી ન હોય, વચ્ચે અવરોધ આવી જતો હોય તો આપણે આગળ જોયું કે કેપેસિટરને જેટલી મળતી ઊર્જા એ કેટલી હોય છે? અવરોધમાંથી વિખેરણ પામતી ઊર્જા બરાબર કેપેસિટરને મળતી ઊર્જા આટલી, અવરોધમાંથી વિખેરણ પામતી ઊર્જા આટલી, તો કુલ ઊર્જા કેટલી? આટલી, અને બેટરીમાંથી આટલી. બરાબર, તમે એ રીતે સમજી શકો છો. બરાબર, તો આગળનો પ્રશ્ન તો આપણે જોયો. હવે નેક્સ્ટ આપણી જે થિયરી છે એ લીકેજની રીત વડે ઉચ્ચ અવરોધનું માપન, એ આપણે અત્યારે પૂરી થાય એમ નથી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની થિયરી જોઈશું. તો આભાર વિડીયો જોવા માટે તમારો. અને આ પ્રકારે મારા વિડીયો જોવા, કારણ કે હજી ગવર્મેન્ટ દિવાળી સુધી આપણે કોઈ શક્યતાઓ લાગતી નથી કોલેજ ખુલવાની. તમારે આ પ્રકારે તમારે એજ્યુકેશન મેળવવું પડશે અને નવા યુનિવર્સિટીના રૂલ્સ શું આવે છે એ તમે જોતા રહેજો. કદાચ એવા રૂલ્સ પણ આવે કે તમે જે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કર્યું છે ત્યાંથી તમારે ડાયરેક્ટ એક્ઝામ પણ આવી શકે. બરાબર છે? ઓકે.